શિયા ઇમામી ઇસ્માઇલીઓના ધર્મગુરુ હિઝ હાઇનેસ પ્રિન્સ આગા ખાનના ગાદીપતિ થવાના 60 વર્ષની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી। હિઝ હાઇનેસ પ્રિન્સ આગા ખાને ગાદી સંભાળ્યાને 60 વર્ષની ઉજવણી બોટાદમાં શિયા ઇમામી ઇસ્માઇલીઓની મૈયત કમિટી દ્વારા તેઓના કબ્રસ્તાન ખાતે કુલ 160 વૃક્ષોનું વાવેતર કરી કરવામાં આવી હતી, જેમાં તેઓના બંને જમાતખાનાના મુખીશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ બહેનોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું। પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુ સાથે ધર્મગુરુ પ્રત્યેની ગુરુ ભક્તિ પણ આ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। કારણ આજે જોગાનું જોગ ગુરુ પૂર્ણિમા હોવાથી આ કાર્યની સાર્થકતા જોવા મળી હતી। ઇસ્માઇલી સમાજના યુવાનો દ્વારા આ કાર્યક્રમમાં સારી જહેમત ઉઠાવવામાં આવી હતી। બંને જમાતના પ્રમુખો દ્વારા મીડિયા સમક્ષ સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી। બિપિનભાઈ સુરાણી, મુખી સાહેબ, કરીમનગર જમાતખાના। અચ્છા, આજે શું કાર્યક્રમ આપણે યોજ્યો હતો સાહેબ? આજે આપણે કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો। વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો મેઇન મતલબ એવો હતો કે અમારા નામદાર આગા ખાન સાહેબ છે જે ગાદીએ બેઠા એને 60 વર્ષ પૂરા થયા, એટલે એમની ડાયમંડ જ્યુબિલી ઉજવી રહ્યા છીએ અમે। તો એ ડાયમંડ જ્યુબિલી દરમિયાન આ એક આવું સારું કાર્ય આપણે કરી અને લોકો જિંદગીભર આને યાદ કરે એના માટે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે રાખેલો છે। મારી સાથે અમારા કરીમનગરના કામડિયા સાહેબ છે, નાજીમભાઈ ગઢિયા, જે આના પર 2 શબ્દો આપણને પણ કહેશે। સૌથી તો આટલું સરસ કાર્ય, એક મિનિટ હાલો રેડી। સૌપ્રથમ તો આ જે મયત કમિટીએ આટલું સરસ કાર્ય કર્યું છે તે બદલ તેના દરેક મેમ્બરોને લાખો લાખ મુબારકો પાઠવવામાં આવે છે અને ચાહીએ છીએ કે જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એની માવજત તેઓ હંમેશા આવી રીતે રાખે એવી અમે એ લોકો પાસે આશા રાખીએ છીએ। યસ સાહેબ, વૃક્ષારોપણ શા માટે? વૃક્ષારોપણનું મહત્વ એવું છે કે વૃક્ષ છે ને એ પરોપકાર કરી રહ્યું છે, એટલે જે પરોપકાર આપણા પર વૃક્ષ કરી રહ્યો છે ને એની આપણે કિંમત આંકી તો એના આંકડા પણ ન પૂરા થાય। સર્વપ્રથમ તો અત્યારે જે પર્યાવરણ અનબેલેન્સ થઈ ગયું છે, કારણ કે મોટા મોટા જંગલો કપાઈ ગયા। અત્યારે ઉનાળામાં જુઓ તો 45-48 ડિગ્રી થઈ જાય છે, વરસાદ અનિયમિત થઈ ગયો। પહેલાં આવું નહોતું, એનું કારણ શું કે વૃક્ષો કપાઈ ગયા। તો જો વૃક્ષોનું આપણે જતન કરીએ અને નવા વૃક્ષો વાવતા જઈએ તો પૃથ્વી ઉપર આપણને ભગવાને જે મોકલ્યા છે તો એ જીવન સાર્થક કર્યું કહેવાય। અને વૃક્ષો વાવવાથી પશુ પક્ષીઓને પોતાનો આશરો મળે છે। કોઈ રાહદારી નીકળે તો ખૂબ તડકો હોય તો નીચે ઊભો રહે ને તો હાશકારો આપે, તો જે માણસે વૃક્ષ વાવ્યું હોય એનું જીવન ધન્ય થઈ જાય। તો આ હિસાબે વૃક્ષો, અને મને એવું યાદ છે કે મેં મારી લાઈફમાં અત્યાર સુધી 100 વૃક્ષો મેં પોતે વાવેલા છે। હું પહેલાં જુનિયર ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ હતો અને એ દરમિયાન અમે મફત રોપા વિતરણનો કાર્યક્રમ તો 4 વર્ષ કરેલો જ, એમાં લગભગ ઓછામાં ઓછા 7-8 હજાર વૃક્ષો અમે ફ્રીમાં આપેલા। એ ઉપરાંત અમે અહીંયા પાણીનો સમ છે, અહીંયા અમારા નામદાર આગા ખાન સાહેબની સોશિયલ વેલફેર બોર્ડ નામની જે સંસ્થા છે એની દ્વારા અમે ત્યાં લગભગ સિનિયર સિટીઝન દ્વારા 200 વૃક્ષો વાવેલા અને જે અત્યારે ઘટાટોપ વૃક્ષો થઈ ગયા છે। તો વૃક્ષોથી શું લાભ છે એ તો હવે દરેકને ખબર છે, પણ ઓલા જેવું છે કસરત કરવાથી લાભ થાય બધાને ખબર, પણ કોઈ કસરત કરતા નથી। પણ જો દરેક આપણા ભારતીય એક વૃક્ષ વાવે ને તો દુનિયામાં આપણો દેશ મહાસત્તા થઈ જાય। રાજપારી નિજાર અલી મદદ અલી। આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ અમારા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે। અમારા નામદાર આગા ખાનનો આજે 60મો જે એમની ગાદી વર્ષ થયા, તેમને આજે 60મું વર્ષ બેઠો। અત્યારે 60 વર્ષ દરમિયાન અમારા મૌલાના હાજરીમાં મેં પ્રિન્સ આગા ખાને સમાજ માટે, અમારી કોમ માટે, જે ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર જે અત્યારે ભારત સરકાર જે ઈચ્છે છે સ્વચ્છતા ઝુંબેશ, તેની અંદર પણ ભાગ લઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમો, ઐતિહાસિક જે ઇમારતો જે નુકસાન પામેલી છે તે ઇમારતોને ફરીવાર સમારકામ કરી લોકો માટે પર્યટન સ્થળ બનાવી રહ્યા છે અને દરેક સમાજ માટે અત્યારે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ કે જે ઇસ્માઇલી ખોજા કોમ છે તે વેપારી કોમ છે, એકતામાં માની રહ્યા છે અને એકતા એ જિંદાબાદ છે। વૃક્ષારોપણ કરી અને સમાજની અંદર દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવું જોઈએ તેવી તેમની નેમ છે અને વૃક્ષ વાવવાથી આપણા અત્યારે જે
વાતાવરણની જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પ્રદૂષણની અંદર ઘટાડો થાય, લોકોનું આરોગ્યમાં સચવાઈ રહે, વૃક્ષારોપણ વધુ કરવાથી વરસાદ પણ સારો એવો આવે. જે આપણે અત્યારે વરસાદની કાયમી તંગી રહી છે તો દરેક વ્યક્તિ એક વૃક્ષો આવે તો હરિયાળી લાવી હરિયાળી ક્રાંતિ સર્જી શકાય. દરેક દેશની અંદર અમારા જે આગા ખાન છે તેમનું એક જ સૂત્ર છે કે જે દેશમાં તમે રહો તે દેશને તમે વફાદાર રહો, ત્યાંની સરકારને તમે વફાદાર રહો, સમયસર તમે ટેક્સની ચૂકવણી કરો, કોઈપણ જાતની બેઈમાની ન કરો, ઈમાનદારીથી જીવન જીવો તો જ તમે ભવિષ્યમાં આગળ આવી શકશો. અને અમારો સમાજ એકદમ ઈમાનદારીથી અત્યારે જીવન ગુજારી રહ્યો છે અને સમાજની અંદર મોભાબડિયા સ્થાને અમારી ઇસ્માઇલી સમાજ છે અત્યારે. આ સિવાયના બીજા શું શું કાર્યક્રમ આ યોજાય? સિવાયના બીજા અમારા કાર્યક્રમોમાં મામેરાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ સિવાય દાંડિયા રાસના પ્રોગ્રામ રાખેલા છે. આ સિવાય અમારી જે જમાતની અંદર ધાર્મિક ક્રિયાપ્રથાઓ હોય છે તે ધાર્મિક ક્રિયાપ્રથાઓ આનંદ ઉલ્લાસ સાથે અત્યારે મનાવવામાં આવી છે. દરરોજ અલગ અલગ 5 દિવસ સુધીના કાર્યક્રમો છે. સમૂહ મેળાવડા તરીકે, જમણવાર તરીકે, દાંડિયા રાસ તરીકે, તેમજ સમાજની અંદર એકતા કઈ રીતે આપણે સાધી શકીએ તે માટેના પ્રોગ્રામો છે. લાઈવ અમને બધાને મૌલાના હાજરી ઇમામ જે પ્રિન્સ આગા ખાન છે તે અમારા સમાજને દીદાર પણ આપશે અને ત્યાંથી જે કાંઈ સેરેમની તે ઉજવશે તેમની સાથે પણ એમને ભાગીદાર કરી તેમના આનંદમાં અમને સહભાગી કરેલા છે આ વખતે.